ગુજરાતની અંદર અત્યારે અનેક જગ્યાએ આપણને આ વીજપોલ અને ખેડૂતનું જે ઘર્ષણ છે તે જોવા મળે છે. મોરબી હોય, જેતપુર હોય, જામનગર હોય કે પછી કચ્છ હોય, અનેક જગ્યાએ આપણને જે ખેડૂત છે તેનો વિરોધ કરી રહ્યો છે કે ભાઈ મારા ખેતરની અંદરથી ને આ વીજપોલ જે છે તે પસાર ના થાય. હવે તે સાચો પણ છે કે ભાઈ તેનું પોતાનું ખેતર છે, 7/12માં તેનું નામ છે, મહેનત કરીને તેમને એક જગ્યા લીધેલી છે. એવું કેમ નથી થતું કે ભાઈ આ જે સરકારી કચેરીઓ છે ત્યાંથી આ વીજળાઈ ધડાધડ પસાર નથી થતી? એવું ના થાય. તો ખેડૂત જે છે એનું પણ પોતાનું ખેતર છે. હવે તો પણ જબરજસ્તીથી જો તેને આ જે વીજપોલના તાર હોય અથવા તો આ જે વીજ લાઈન હોય અને થાંભલો હોય તે લઈ જ જવો હોય તો તેનું માંગ છે કે ભાઈ તેના 4 ગણા તેમને મળે. માર્કેટ ભાવ ઉપર અત્યારે જે ભાવ માર્કેટમાં ચાલતો હોય એનાથી ને 4 ગણા જો એમને મળે તો કાંઈને વાંધો નથી. બીજી વસ્તુ કે જો આ તારથી ને તેને જાનહાનિ થાય તો એનું જવાબદાર કોણ? શું આ ખેડૂતને વીમો મળશે ખરા? અને કદાચ વીમો મળી પણ જાય પણ જિંદગી તો પાછી નથી જવાની ને. અને અનેક જગ્યાએ આપણને આ જે ઘર્ષણો છે તે જોવા મળ્યા છે. અને તેવામાં જે કાંતિલાલ અમૃતિયા છે, જેમેલા છે મોરબીના, તેઓ એક શબ્દ બોલ્યા. શબ્દ એવો બોલ્યા કે ભાઈ ચેક થાંભલાના 70 લાખ રૂપિયા આપે છે. હવે 70 લાખ ઓછા થોડી ના કહેવાય. તો એનો જવાબ આ જે ખેડૂતો છે તેમને આપ્યો. હવે શું આપ્યો આવો જાણીએ. બાપુને ખબર જ છે કે હું એના ભેગું જ રહ્યો, બધે ખબર છે, આશ્રમમાં જ છું. પણ હવે આ નો છૂટકે મારે આવું પડ્યું કે થાંભલા નાખી અને ધોકાવાળી કરી ગઈ. એટલે હવે ગરવાઈ નથી દેવા, થાંભલા નાખવાય નથી દેવા. અને ગાંધી વાળા નગર વાળા જોઈ લ્યો કે હાતમ પટેલ કાઢું પે કાઢીને એકો કાઢે એક નહીં જોઈ, અને કાઢવાનો જ છીએ. કાઢીને એકો કાઢે છૂટકો હવે. અને કાં થાંભલા લઈ જાઓ, કાપડું વળતર આપો. અને આપણે સારા 10 લાખ માણા થયા ને જેપર, 11 લાખ માણા થયું. હવે ખાલી આપણે દિલ્હીમાં ખાલી 2 લાખ છોકરાઓ થયા તો એના બાપ નહીં પહોંચે. એટલે મારે જે કર્યું કરવા દિયો, કરી લ્યો. જેને જેમ હાકવું એમ હાકે. બાકી હવે આ 80 લાખ દેવા, 90 લાખ દેવા, ખોટી વાતી બંધ કરો. અમારે જો 400% દઈએ અને જે તારનો વીમો દઈએ કે એટલે કોઈ ગા ભે કે માણા મળે એનો વીમો જોઈ અને ન દઈએ તો તમારે થાંભલા લઈ જાઓ. આ નક્કી જ છે. અને થાંભલા ન લઈ જાઓ તો આપણે જવાનું જ છે. અને એમાંય તમે બધા સપોર્ટ હારો. એમાં અમારે નારી શક્તિ બહુ સપોર્ટ હો. અમારે જેતની બાયુ શકી જાય લે ખરેખર. આ તો પછી ખબર પડી કે જેત પર આટલું બધું પાણી હર્યું. મને એમ કે કાને ભાઈ કાને ભરું થતું, પણ આ તો બાયુ વાળું થયું. હાલો, જય જવાન.